તો અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં અલગ જ ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે। તો દંડકારણ્ય એવા ડાંગ જિલ્લામાં શબરીના વંશજોએ પણ આ ઐતિહાસિક ઘડીને વધાવી લીધી છે। સાથે જ શબરીના વંશજો બોર અને ધનુષ બાણ લઈને અયોધ્યા જશે। રામભદ્રાચાર્યજીના 75મા જન્મદિવસથી 1008 કુડી શ્રી હનુમાન મહાયજ્ઞ શરૂઆત થવાની છે। તો આ તબક્કે પ્રાચીન કાળમાં સબરી માતા પાસે પ્રભુ રામચંદ્ર પધાર્યા હતા। આજે વર્તમાન સમયમાં અયોધ્યા ધામમાં પ્રભુ રામચંદ્ર પાસે સબરીના વંશજો જશે, બોર ભેટ અર્પણ કરશે, ધનુષ તીર ધનુષ અર્પણ કરીને સાંસ્કૃતિક જે પરંપરા છે એ નિભાવશે। આ સબરીધામના અમે વંશ છે। ઘણા વર્ષથી અમે આ સબરીધામને મંદિર માટે યોગદાન અને શારીરિક સેવા આપી અને અમે સબરીધામના મંદિર ઘણા સમયથી કાર્યક્રમમાં જોડાયેલા છે અને અમે વંશ છે, પણ અમને આ અવસર અહીંથી અમે છેલ્લે અયોધ્યા સુધી સબરીધામના એઠા બોર જઈ રહ્યા છે અને ત્યાં અમે રામ પ્રભુ ભગવાનને મંદિરમાં ચરણ ધરીશું